સુપ્રભાત બધાને। આજે છે આપણો પ્રવાસનો બીજો દિવસ અને સવારે જો અમે બધા 6 વાગ્યાના તૈયાર થઈને આવી ગયા છીએ નીચે। અડધા આવી ગયા છે ને અડધા હજી બાકી છે। અત્યારે જવાનું છે આપણે સોમનાથ। આરતી અત્યારે અહીંયા જો તમે આવો છો સોમનાથ તો સવારે જે છે એ 7 વાગે આરતી થતી હોય તો અમારે આરતીમાં જવાનું છે અત્યારે। અને ત્યાં કેમેરાને એવું અલાઉડ નથી તો અમે એ શૂટિંગ નહીં કરી શકીએ, પણ પછી પાછા આપણે મળીએ છીએ। धनोमी के रोज महादेव, धनोमी के रोज महादेव कहने लगे शिव गोरा से, कहने लगे शिव गोरा से जल्दी करो तैयारी ना दिया चले कृष्ण के दर्शन को, जल्दी करो तैयारी ना दिया चले कृष्ण के दर्शन को। धनोमी के रोज महादेव कहने लगे शिव गोरा से, कहने लगे शिव गोरा से जल्दी करो तैयारी ना दिया चले कृष्ण के दर्शन को, जल्दी करो तैयारी ना दिया चले कृष्ण के दर्शन को। આપણે દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છીએ। આ તમે પાછળ જે છે એ જોઈ શકો છો મંદિર। અમે જ્યારે સવારમાં અહીંયા આવ્યા ત્યારે પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે આવતા ત્યારે આમ સીધું અંદર વયા જતા હતા, પણ અત્યારે જ્યારે આવ્યા ત્યારે અત્યારે જે સિક્યોરિટી છે એ થોડી ટાઈટ થઈ ગઈ છે। એટલે પહેલાં તો અમે અંદર ગયા ત્યારે પહેલાં તો એક ગ્રીલ આવશે જેમાં 3 થી 4 વાર આપણને એવું લાગે ભૂલભુલૈયામાં આવી ગયા છે એ રીતના 3 થી 4 વાર આટા અને પછી અંદર જવાનું હોય છે। જ્યારે અમે મંદિરમાં ગયા ત્યારે એક સાઈડ જે છે ગણપતિની મૂર્તિ અને એક સાઈડ જે છે એ આપણે હનુમાન દાદાની મૂર્તિ છે। અને પછી જ્યારે આપણે અંદર જઈએ છીએ ત્યારે મહાદેવની જે શિવલિંગ છે તમને એવું લાગે કે જાણે સાક્ષાત મહાદેવ ત્યાં બિરાજમાન છે, એવી સરસ મૂર્તિ છે। અને એ મૂર્તિના દર્શન કરીને અમે અત્યારે બહાર આવ્યા છીએ। અને એ મંદિર જે મેં જોયું ત્યાં એટલે એક તો સવારનો ટાઈમ હતો એટલે મંદિર ઉપર જે આ પ્રકાશ પડતો હતો આ સૂરજનો, એટલે આમ એવું લાગતું હતું કે જાણે આમ મંદિર આમ ઝગમગતું હોય એવું લાગતું। એટલે તમે અહીંયા જો આવો છો આ જે નજારો છે એ ખૂબ સરસ અને માણવા જેવો છે, તો તમે જ્યારે સોમનાથ તો તમારે જરૂર આવવું જ જોઈએ। એટલે અત્યારે બધું અમે દર્શન કરી દીધા છે અને હવે અત્યારે આ દરિયાકાંઠો છે ત્યાં ઊભા છીએ અને હવે આપણે ચોપાટીએ જઈશું, ત્યાં બધી મજા મસ્તી કરશું। દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો, દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો, છલાંગ મારતા ઝરણા સાથે, छलांग मारता झरना साथे हूँ तो गीतो गातो, हूँ तो गीतो गातो, दरिया साथे दोस्ती मारी, नदियों साथे नातो।
કરીને આવી ગયા છીએ અને હવે બધા નાસ્તો કરવાનો બાકી હતો એટલે બધા નાસ્તો કરે છે. પપ્પા શું છે નાસ્તામાં? ચાલો નાસ્તો કરવા. સોમનાથથી આપણે આવી ગયા છીએ ઉંબા ઓમનાથ મહાદેવના મંદિરે. આ જે છે તમે જોઈ શકો છો પાછળ એ મંદિર છે. ચાલો દર્શન કરાવું. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. દેવનાથ સહુના જે ભસ્મથી પાછળથી હરખો કરજો. વ્યાપક ચંદ્રવર્ણ શિવ સૌ સંતાપના કલ્યાણ સ્વરૂપ શંકર સદા કલ્યાણ મારું કરો રક્ષો સર્વ સ્થળે મને સુખ ધરો ક્લેશો ઓમનાથ મહાદેવ ઉંબા એની નજીકમાં આ છે પ્રાચીન સૂર્ય મંદિર. ખૂબ જ પ્રાચીન છે અને અધૂરું રહી જવા પામ્યું છે. ઉપરનું જે શિખરનો પથ્થર પણ જુઓ તોળાઈ રહ્યો છે. પ્રભાસ ક્ષેત્રની અંદર એમ કહેવાય છે પ્રભાસ ક્ષેત્ર એટલે સોમનાથની આજુબાજુનો જે પ્રભાસ વિસ્તાર છે એ પ્રભાસ ક્ષેત્રની અંદર આવા 14 સૂર્ય મંદિર છે. એમાંથી અમુક પૂરા થયા અને અમુક અધૂરા રહી ગયા. હજારો વર્ષ પહેલાંની આ બધી કોઈ રાજા એવા હશે કે જે આ 14 સૂર્ય મંદિર પ્રભાસ ક્ષેત્રની અંદર બંધાવવા માંગતા હતા પણ એનું કાર્ય બધા સૂર્ય મંદિર પૂરા ન થયા. અમુક પૂરા થયા અને અમુક અધૂરા રહી ગયા. એમાંનું આ એક સૂર્ય મંદિર છે. ઉંબા ઓમનાથ મહાદેવની કોતરણી પથ્થર એ બધું તમે જુઓ અધૂરું સૂર્ય મંદિર. सुहाए मस्तके गंगा वळी मधु चंद्रमाणे छे शरीरे पुष्पनी माळा समા सर्पो सुहाए छे परम शोभा बनी जे
મંદિરની પાછળ આ એક સરસ મજાનું ગાર્ડન છે. અહીં બધી બેસવાની ને એવી વ્યવસ્થા છે. सदाशिव ने हृदय में रूप ने राखो. આપણે બધા એને ગીત બોલીએ તો એને ક્યાં નામે ઓળખો છો એ કમેન્ટ કરજો. નથી ઐશ્વર્યની તુલના પતિ બ્રહ્માંડના જે છે, મધુર છે રૂપ આંબલીનું ઝાડ મળી ગયું છે એટલે બધા આંબલીના જીવાના જે પાંદડા હોય ને, આ પાંદડા હોય ને અને ખવાય એટલે એ બધા તોડે. સદા એ સિદ્ધને યોગીન્દ્ર જેને પૂજતા રાખો. કેવા લાગે? ખાટા લાગે? સદા શિવને ચરણમાં મને રાખો. શું કરવાનું છે મામા? અને આ છે ને આના કરવા ઓલા શું કહેવાય ફૂલ હોય ને એને આંબલી થાય, ચટણી થાય આંબલી આ પાંદડાની. પાંદડાની અને આ ફૂલ કરમરિયાની. હા. અને આ આજે આમાં કાંકરા એવા નથી, કાંકરા હવે આવશે કાંકરાની પણ ચટણી થાય. કાચરા વાસતા સારું હોત નહીં? હાલે કોને ખાવાનું? खूब वर्णागी बधिए रिधि सी. આજે સૌની ગીર કાગડીયો ધોધ અહીં ખોડિયારમાંનું મંદિર પણ છે. અને આપણે પાંડવ ગુફા મંડોર
વરસાદી ખાવા માટે મગર હવે ગાગડિયા ખોડિયારથી આપણે નીકળી છીએ અને હવે આપણે જવાનું છે પાંડવોની ગુફા મંડોર ગીર. મંડોરજી. તો આવી ગયા છે આપણે પાંડવોની ગુફા. મંડોર ગીર, મંડોર ગામ છે બાજુમાં. એટલે અહીંયા સ્થળ છે પાંડવોની ગુફા. એટલે પાંડવ ગુફા મંડોર. નદી ઉપર પુલ છે એ પાર કરીને એની ઓલી સાઈડ છે પાંડવોની ગુફા, ત્યાં જવાનું.
મહારાષ્ટ્ર રાજ્યે અપનાવેલ અને લાગુ પાડેલ ભારતના પ્રાચીન સ્મારક સંરક્ષણ ધારા આ બંધ કરી દીધી. આ બંધ. જુનાગઢ બધા બીક લાગે હાઈટ કરો છો. સામા સીડિયા જ હોય ગુફા. ત્યાં અંદર જવાય એવું છે નહીં. એક શિવલિંગ છે અને ચામા સીડિયા. આ પોઈન્ટ ક્યાંય જાતું નથી. ઓલું જે બંધ કરેલું છે આ ખાના છે ને એમાં બેહી અને તપ કરતા એકદમ શાંતિ એટલે ટૂંકમાં આમાં હવે ક્યાં આગળ વધાયું આજે પાછળ જે દેખાય છે એ પાંડવ ગુફા છે અને લોક માન્યતાઓ પ્રમાણે એવું કહેવાય છે કે આ જે પાંડવ ગુફા છે તેમાં પાંડવો આવીને તપ કરતા. લોક માન્યતાઓ પ્રમાણે એવું કહેવાય. એટલે હાચીન શું હોય એ તો કોઈને ખબર જ નથી. बेनती करते मैं तो हार गई रे बेनती करते मैं तो हार गई. આ છે નાની, એ મોટી છે પણ એનું નામ અમે નાની જ રાખી. હેલો, ક્યાં જવાનું? બિસ્કા ખાઈ લીધા બધાએ અને હવે જવાનું છે તાલાળા શ્રીબાઈ આશ્રમે કે શ્રીબાઈ આશ્રમે બપોરા ન્યા કરવાનું.